સુરતના સચિન વિસ્તારમાં અવધૂત સોસાયટી નજીક આવેલ જ્વેલર શોપમાં થયેલ લૂંટ દરમિયાન લૂંટારોએ ફાયરિંગ કરતા દુકાન માલિક આશિષ રાજપરાની ઘટના સ્થળે જ ગોળી વાગવાથી મૃત્યુ થયું છે। સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। આજે તેમની સોસાયટીમાંથી અંતિમ યાત્રા નીકળી હતી। ગત મોડી સાંજે સચિન વિસ્તારમાં લૂંટારો જ્વેલર્સની દુકાનમાં ઘૂસી લૂંટ ચલાવતી વખતે આરોપીએ 2-3 રાઉન્ડ ગોળીબાર કર્યો। વેપારી આશિષભાઈ લૂંટનો વિરોધ કરતા તેમને નિશાન બનાવવામાં આવ્યા। ગંભીર રીતે ઘાયલ થયેલા આશિષ રાજપરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરાયા। આજ રોજ સવારથી સચિન પંથક શોકમાં ડૂબી ગયું છે। અવધૂત સોસાયટી ખાતેથી આશિષ રાજપરાની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી મોટી સંખ્યામાં સ્થાનિક વેપારી, સમાજજન અને નાગરિકો ઉમટી આવી આશિષભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી। પરિવારજનોમાં ઘેરો શોક જોવા મળ્યો છે। શહેરમાં વધતી ગુનાખોરી અને ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાએ પોલીસ પર પણ અનેક સવાલ ઊભા કર્યા। સ્થાનિક લોકોએ સુરક્ષા વ્યવસ્થા વધારવા અને આરોપીને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસ વિભાગે પણ ખાતરી આપી છે કે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓને કાયદાની જકડમાં લેવાશે।